ક્યારેય વિચાર્યું છે કે ગુરુ પ્રત્યેની ભક્તિ કેટલી હદ સુધી જઈ શકે? આજે આપણે એક એવી જ કથામાં ડૂબકી મારવાના છીએ. ધૌમ્ય ઋષિના આશ્રમની આ વાર્તા જે ત્યાગ અને સમર્પણની બધી જ સીમાઓ ઓળંગી જાય છે. આ છે આરુણીની એક અવિશ્વસનીય કથા. જો આખી વાર્તાનો જે મૂળભૂત સવાલ છે ને, એ એક જ છે કે સાચી ભક્તિ એટલે શું? બસ આ સવાલને મનમાં રાખીને ચાલો વાર્તાની દુનિયામાં પ્રવેશ કરીએ. તો આ વાર્તાના મુખ્ય પાત્રો કોણ છે? 2 જણ. એક તરફ છે જ્ઞાનના ભંડાર ગુરુ ધૌમ્ય, અને બીજી તરફ એમનો એકદમ તેજસ્વી અને શીખવા માટે તત્પર શિષ્ય આરુણી. અને એમનો જે આ સંબંધ છે ને, એ એક એવી અગ્નિ પરીક્ષામાંથી પસાર થવાનો છે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. તો હવે સીધા જઈએ વાર્તા પર. સમય છે એક તોફાની રાતનો. વિચારો, આકાશમાંથી જાણે વાદળા ફાટ્યા હોય એમ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, અને ગુરુ ધૌમ્ય, એમના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ છે. કેમ? કારણ કે ખેતરોમાં જે પાક છે એ ડૂબી રહ્યો છે. પાણીનું સ્તર સતત વધી રહ્યું હતું. અને બસ આવી જ ગંભીર પરિસ્થિતિમાં ગુરુ ધૌમ્ય આરુણીને બોલાવે છે અને એક આજ્ઞા આપે છે. બેટા આરુણી, તું ખેતરે જા અને જોજે કે ક્યાંયથી પાણી બહાર ન નીકળી જાય. ખેતરની પાળ બરાબર બાંધી દેજે. હવે સમજો, આ ખાલી એક આજ્ઞા નહોતી. આ તો આખા આશ્રમના ભવિષ્યને, એના પાકને બચાવવાની એક મોટી જવાબદારી હતી. ગુરુની આજ્ઞા મળતા જ આરુણી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ખેતર તરફ દોડ્યો. પણ ત્યાં પહોંચીને એણે જે જોયું, બાપ રે, એના તો હોશ જ ઉડી ગયા. ખેતરની પાળમાં એક મોટું ગાબડું પડી ગયું હતું, અને પાણી જાણે કોઈ રાક્ષસની જેમ આખા પાકને ગળી રહ્યું હતું. હવે જુઓ, પરિસ્થિતિ એકદમ વિકટ હતી, પણ આરુણીનો સંકલ્પ એ હિમાલય જેવો અડગ હતો. એણે તરત જ એક પણ ક્ષણ બગાડ્યા વિના કામે લાગી ગયો. પણ આ કોઈ નાની સૂની ધાર ન હતી. પાણીનો વેગ, એનો પ્રવાહ એટલો બધો તેજ હતો, એટલો પ્રચંડ હતો કે એને રોકવાનો કોઈ પણ પ્રયાસ કરવો એ લગભગ અશક્ય લાગી રહ્યું હતું. જાણે કે એ આખા ખેતરને પોતાની સાથે તાણી જશે. પણ આરુણી કંઈ હાર માને એવો નહોતો. એણે પ્રયત્નો શરૂ કર્યા. પહેલાં તો માટી નાખી, પણ પાણીનો જોર એટલો કે બધી માટી વહી ગઈ. પછી મોટા પથ્થરો મૂક્યા, પણ ના, પ્રવાહ એને પણ ખસેડી ગયો. છેલ્લો પ્રયાસ, એણે લાકડા ગોઠવ્યા, પણ બધું જ નકામું ગયું. એના બધા જ પ્રયાસો પાણીમાં ગયા હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે પાણીનો પ્રવાહ જીતી રહ્યો છે અને આરુણી હારી રહ્યો છે. બિચારો નિરાશ થઈને ત્યાં જ ઘૂંટાણીએ બેસી પડ્યો. શું થશે હવે? શું એ પોતાના ગુરુની આજ્ઞા પૂરી નહીં કરી શકે? એ વખતે ખબર છે, આરુણીને પૂરનો ડર નહોતો કે પેલી કાતિલ ઠંડીનો ડર પણ નહોતો. એના મનમાં તો બસ એક જ ડર હતો, આજ્ઞા ભંગનો ડર, પોતાના ગુરુની આજ્ઞા પૂરી ન કરી શકવાનો ડર. અને આ ડર એ કોઈપણ શારીરિક ડર કરતાં ઘણો મોટો હતો. અને જ્યારે બધા જ રસ્તા બંધ થઈ ગયા, જ્યારે કોઈ યુક્તિ, કોઈ શક્તિ કામે ના લાગી, ત્યારે આરુણીએ એક એવો નિર્ણય લીધો જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. એણે પાણીના પ્રવાહને રોકવા માટે પોતાનું શરીર જ ત્યાં આળું ધરી દીધું. પોતે જ એક જીવતો જાગતો બંધ બની ગયો. વિચારો, આખી રાત એ ત્યાં જ સૂઈ રહ્યો. ઉપરથી વરસતો ઠંડો વરસાદ, નીચે થીજાવી દેતું પાણી, દરેક પળ, દરેક ક્ષણ અત્યંત પીડાદાયક હતી. પણ એના મનમાં શું હતું? ફક્ત ગુરુની આજ્ઞા. આ ખરેખર શારીરિક પીડા પર ભક્તિનો વિજય હતો. તો એક તરફ ખેતરમાં આરુણીનો આ સંઘર્ષ ચાલી રહ્યો હતો, અને બીજી તરફ આશ્રમમાં સવાર પડવા આવી હતી. ગુરુ ધૌમ્યાએ જોયું કે બાકીના બધા શિષ્યો તો પાછા આવી ગયા છે, પણ આરુણી ક્યાં દેખાતો નહોતો. આખી રાત વીતી ગઈ, સવાર થવા આવી, પણ આરુણી પાછો ના ફર્યો. હવે ગુરુનું હૃદય ચિંતાથી ઘેરાઈ ગયું. એમણે જરા પણ વાર ન લગાડી તરત જ બીજા શિષ્યોને સાથે લીધા અને હજુ તો અંધારું હતું ત્યાં જ આરુણીને શોધવા માટે નીકળી પડ્યા. અને ખેતરના એ સોમસામ અંધારા વાતાવરણમાં ગુરુનો ચિંતાથી ભરેલો અવાજ ગુંજી ઉઠ્યો. બેટા આરુણી, ક્યાં છે તું? ગુરુનો એ અવાજ જેવો આરુણીના કાને પડ્યો, પાણી અને કાદવની વચ્ચેથી એક ધીમો, નબળો અવાજ આવ્યો, અને પછી આરુણી ધીમે ધીમે ઊભો થયો.
એને આ હાલતમાં જોઈને ગુરુ ધૌમ્યની આંખો ભરાઈ આવી. એ સમજી ગયા. એમને બધું જ સમજાઈ ગયું કે એમના શિષ્યએ એમની એક આજ્ઞા પાળવા માટે કેટલી મોટી કુરબાની આપી હતી. આરુણીના આ અકલ્પનીય સમર્પણથી ગુરુ એટલા બધા પ્રભાવિત થયા કે એમણે આરુણીને આશીર્વાદ આપ્યા. એમણે કહ્યું, કારણ કે તું આ પાળ એટલે કે ઉદ્દાલકને ભેદીને બહાર આવ્યો છે, આજથી તું ઉદ્દાલક નામે ઓળખાઈશ. અને જો આ ખાલી એક નવું નામ નહોતું, આ તો એની અનંત ભક્તિનું સન્માન હતું, એના ગુરુ તરફથી મળેલા અમર આશીર્વાદ હતા. તો આ હતી આરુણી ઉર્ફે ઉદ્દાલકની કથા. પણ આ સદીઓ જૂની વાર્તામાંથી આપણે આજના સમયમાં શું શીખી શકીએ? ચાલો એના મુખ્ય બોધપાઠ પર એક નજર કરીએ. આ વાર્તા આપણને 3 મુખ્ય વસ્તુઓ શીખવે છે. પહેલું છે નિષ્ઠા, એટલે કે કોઈ પણ કામ ભલે નાનું હોય કે મોટું, એને પૂરું કરવા માટે પોતાનું સર્વસ્વ આપી દેવું. બીજું છે જવાબદારી, કોઈ વડીલે કે ગુરુએ સોંપેલું કામ કોઈ પણ સંજોગોમાં પૂરું કરવું. અને ત્રીજું અને સૌથી મહત્વનું, ગુરુ શિષ્યનો અતૂટ સંબંધ. આ વાર્તા બતાવે છે કે ગુરુના સાચા દિલથી આપેલા આશીર્વાદ એ ગમે તેટલા પુસ્તકીય જ્ઞાન કરતાં પણ વધુ શક્તિશાળી હોય છે. અને છેલ્લે આ વાર્તા આપણને બધાને એક ઊંડા વિચારમાં મૂકી જાય છે. આજની આ ફાસ્ટ ટ્રેક દુનિયામાં, આજના આધુનિક સમાજમાં જ્યાં દરેક વસ્તુની કિંમત આંકવામાં આવે છે, ત્યાં આરુણી જેવી નિસ્વાર્થ ભક્તિ, આવા અતૂટ સમર્પણનું ખરેખર શું મૂલ્ય છે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.